આપ પણ અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે. એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી. ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ FIR લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા. વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ FIRમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ, પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ. આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે. મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ, બીજા એમનું નામ શું હતું? જીવરાજભાઈ. એમણે પણ આવા જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે. મેં એમને આશ્વાસન આપ્યું છે, મામલતદારશ્રી સાથે રૂબરૂ વાત કરી અને રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, DYSPઓ આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે. અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે, બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત